હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે ફ્રેન્ડ્સ તમને એક મિડલ ક્લાસ કોમન મેન વ્યક્તિની વાત કરીશ કે એની સાથે કયા કેવા પ્રોબ્લેમ થતા હોય છે એની લાઈફમાં. તો ફ્રેન્ડ્સ, છેલ્લા 3 થી 4 દિવસથી અમારી સાથે કંઈક આવું થાય છે. પેલે છે ને કે અમારે ગીઝર અમે નાવા જતા ને ચાલુ કરતા ને તો ગીઝરના લીધે છે ને ઘોડો પડી જતો, કેમ કે હાઈ વોલ્ટેજ મેઇન સ્વિચ પડી જતી, એમસીબી સ્વિચ મેઇન સ્વિચ અમારી પડી જતી. તો અમને એમ કે ગીઝરમાં કાંઈ ફોલ્ટ હશે, તો મિલને બિચારાએ મજૂરી કરીને ગીઝર નીચે ઉતાર્યો. ગીઝર ખોલ્યો ને રિપેર કરવા લઈ ગયો, ત્યાં ખબર પડી કે ગીઝર તો બરાબર છે, ગીઝરમાં કાંઈ ફોલ્ટ જ નથી. પછી વળી પાછું ગીઝર લગાવ્યો, એનામાં એક ટ્વિસ્ટ થયો કે એનામાં એની પાઇપલાઇન હતી ને એ પણ તૂટી ગઈ. પાઇપલાઇન તૂટી ગઈ તો પાઇપલાઇન બદલાઈ આવ્યો. ને બીજી વસ્તુ એ કે નળ, પાણીનો નળ કેટલા દિવસથી પાછો એક નહીં 3 થી 4 નળ ટપકતા હતા. એટલે વળી પાછો બધી વસ્તુ લઈ આવ્યો, પ્લમ્બર ને બોલાયો, બદલાઈ આવ્યો વસ્તુ. આ વસ્તુ બદલાઈ આવ્યો. મેં પોતે જાતે રિપેર કરી આ વસ્તુ મેં રિપેર કરીને મેં ચેન્જ કર્યું. તો અત્યારે જો વળી પાછું નળ ટપકે જ છે હજી વળી પાછું, એટલે વળી પાછું મને ધક્કો પડશે. ને પછી કાલે અમે શૂટ કરવા જતા હતા એક જગ્યાએ, આઈસ્ક્રીમની શોપની શૂટ કરવા જતા હતા. ત્યાં ખાને પંચર પડી ગયો. પંચર તો એવો પડ્યો કે ટાયર કટ થઈ ગયો. હા, ટાયર ચેન્જ કરાવવો પડ્યો. 1250 રૂપિયાનો ટાયર નખાયો સીએટ કંપનીનો, એટલે એ ખર્ચો આવ્યો. ને વળી પાછી આજે મેં સર્વિસ સ્ટેશનમાં એક્ટિવા વોશ કરવા માટે મૂકી. એન્જિનમાંથી ઓઇલ બહુ લીક થતું હતું. રૂકો જરા, સબર કરો. ગેરેજમાં દેખાડી. ગેરેજવાળા એમ કીધું બ્લોક પિસ્ટન ચેન્જ કરવા પડશે, 4500 થી 4500 રૂપિયાનો ખર્ચો આવશે. એટલે આ ઝીણી ઝીણી વસ્તુ કેટલા દિવસથી અમારી સાથે થાય છે. એટલે અમારું શું છે કે અમે મિડલ ક્લાસ છે ને, તો અમારું છે ને સ્ટોરી જેઠાલાલની જેવી જ છે કે ડેલી કાંઈ સવાર પડે ને કાંઈક ને કાંઈક વસ્તુ બગડેલી હોય, કાં ખરાબ થઈ ગઈ હોય, કાં નવી લેવી પડે. એક સાંધી અને તેર તૂટે એવું એના જેવું કામકાજ છે. થતું હશે ને, હાલે રાખે, શું કરીએ, જીવન છે, હાલે રાખે. કાં હજી એક વસ્તુ છે, કોમ્પ્યુટરમાં છે ને એડિટિંગમાં બહુ પ્રોબ્લેમ થતી. મારી પાસે જે કેમેરો છે એને હું પ્રોપર રિઝલ્ટ ના આપી શકતો વિડીયોમાં, કેમ કે મને 1080માં જ શૂટ કરવું પડતું. 4Kમાં શૂટ ન કરી શકતો, કેમ કે મારી કેપેબલ નથી, મારી સિસ્ટમ એટલી બધી કેપેબલ નથી. એના માટે મેં સિસ્ટમ ચેન્જ કરાવી હમણાં 3 થી 4 દિવસ પહેલાં. તો એનામાં એ મોટો ખર્ચો આવી ગયો છે. તો સામે સૌથી મોટો ખર્ચો તે પીસીનો છે. ફ્રેન્ડ્સ, તમને સારી ક્વોલિટી આપી શકું એના માટે હું ખર્ચો કરું છું. તો એક રિક્વેસ્ટ છે, તમે પણ પ્લીઝ લાઇક કરો. અમારો વિડીયો ગમે તો લાઇક કરો, બસ, બીજું કાંઈ નથી જોઈતું અમને. અમારા વિડીયોને જોવો બસ, કેમ કે હું આખો દિવસ એડિટિંગ કરું છું. કમર દુખી આવે છે મારી. અમારા વાઈફ છે એ પણ બહુ મહેનત કરે છે, મારી છોકરી છે એ પણ બહુ મહેનત કરે છે. ખાલી તમારા લાઈક માટે. ફ્રેન્ડ્સ, આજનો અમારો બ્રેકફાસ્ટ મેનુ છે સકરટેટી અને એપલ ને કારિંગો વોટરમેલન. કારિંગો વોટરમેલન ઇંગ્લિશ ભણેલી. હા, પીએચડી કરી ઇંગ્લિશમાં, મને ખબર નથી. અંજારમાં ભણી છે. કઈ સ્કૂલમાં ભણી? 2 સ્કૂલમાં ભણી. નામ બોલ. કન્યા શાળા KKMS ગર્લ્સ હાઈ સ્કૂલમાં ભણી છું. હા. ને શાળા નંબર 1 માં ભણી છું. ને 1 થી 4 હું શાળા નંબર 1 માં શાળા નંબર 16 માં ભણી છું. અને ફ્રેન્ડ્સ, હું ભુજમાં જ ભણ્યો છું. સૌથી પહેલા ઉમેદનગરમાં ભણ્યો છું, પછી ભુજ ઇંગ્લિશમાં ભણ્યો છું 3 થી 7, અને 8માંથી ભૂકંપ આવ્યો. એના પછી હું ઓલ્ડફેડમાં એડમિશન લીધું, ઓલ્ડફેડ હાઈસ્કૂલમાં એડમિશન લીધું. અને એના પછી મેં લાલન કોલેજમાં લીધું અને ITI પણ કરી છે. એટલે હું પ્રોપર ભુજમાં જ ભણ્યો છું. અહીંયા મેં કાલે છે ને જરાક ઓલો આચાર મસાલો નાખ્યો હતો. એટલે ઓમ હર વખતે હું નાખતી નથી, પણ અથાણા જેવો સ્વાદ આવે ને તો ભેગો ખીચડી ભેગું ખાવા કામ આવે. તો તમે સાંભળો છો સવારનો સાસુ વહુની ચર્ચા. શેની ચર્ચા કરો છો? કેરીને કાલ લઈ આવી તો કેરીની ખબર નહીં કઈ જાત છે, દેશી છે કે વિદેશી છે કે પરદેશી, કાંઈ ખબર નથી. હું લઈને આવીને મેં શાક બનાવ્યો, પણ એવી મજા ના આવી. એટલે મમ્મીને મેં કાલે મારી મમ્મી છે ને શાક બહુ મસ્ત બનાવે છે કેરીનો. શીખી લેજે એના કે નથી. હા, હવે શીખવા જાવું પડશે. માથે બોલાવી લઈશ હવે. કેરીમાં છે ને થોડોક ફ્રોડ થઈ ગયો છે. કેરી એકની બીજી આવી ગઈ છે. હા, એટલે જે ઓલી દેશી આવે ને એ કેરી નથી લાગતી. ઓય આટલી બૂટા જેવી કેરી હતી, ખબર નહીં કઈ ગોળ તો મેં ડબલ નાખ્યો તો હતો એના, તોય જરાક ખાટું લાગતું. તોય ખાટું લાગતું હતું મને ખાટું લાગે એમ. હું ખાટું નથી ખાઈ શકતી. આને તો ખાટું ના લાગો, સમૂરો. ખાટા નો સમૂરો ખાટું નથી લાગતું. તો જ ઉલટો મસ્ત થયો, ખટ્ટો વધારે હતો તો જ. હા, તમારો ઉલટાનો સરસ હોય છે. દેશી કેરી હવે બનાવ તો અચાર મસાલો ન નાખજો. મેં પહેલી વાર જ નાખ્યો તો. હવે શીખડાવ આવજે માથે તો. એને કે બત્રેવા તો શીખાય. ઈ તો અમારા કને તો હું શીખી આવું. મને ક્યાં પેલા કેરીનું શાક આવડતું. તો
તો હજી ભૂલી ગઈ છે, ગયા વર્ષે શીખી હતી ને હવે આ એની. વળી કેરી હમણાં એટલે આચાર મસાલો નાખ્યો હતો ને બીજો કેરીની જાત અલગ હતી ને એટલે એટલે બે વસ્તુમાં ગડબડ થઈ ગઈ એમ. એક મેં અખતરો કર્યો ને બીજી વસ્તુ કેરી અલગ હતી.